આવું જ થયું છે. સમજાય છે? બરોબર. પ્રશ્ન એક અને ઉકેલ અનેક. શું થાય? એટલે પઝલમાં એક તો પઝલમાં તો આવ્યો જ છે, પાછું ઓર પઝલ બધું એને હવે કરવું શું? સમજાય છે? એટલે ગૂંચાય છે. તે વખતે જ્ઞાન જ એક એવી વસ્તુ છે કે આટલા બધા પઝલને પણ ડિઝોલ્વ કરી શકે. શું કરી શકે? ડિઝોલ્વ કરી. કારણ કે જ્ઞાન એક જ વસ્તુ એવી કહે છે કે તારા હિસાબમાં હશે તે જ થવાનો છે. ઉપાય પણ શું કીધું? હિસાબની બહાર. માટે તું ટેન્શન ના કર હવે શું કરવાનું છે, તું જોયા કર શું થાય છે. સમજાય છે? વ્યવહારે કરીને મન વચન કાયા જે કરતું હોય કરવા દેવાનું, પણ દ્રષ્ટિએ કહીને ખબર પડી જોઈએ કે કુદરત એને એના પરિણામ તરફ લઈ જાય છે. તમારો રોગ મટવાનો ના હોય તો ઊંધા ડોક્ટર પાસે જ લઈ જાય કુદરત. ના સમજાયું? અને એકમાંથી બીજું દર્દ ભરી આપે અંદર પાછું. પેલું તો મટે નહીં, બીજું ઊભું કરી આપે. સમજાય છે? પછી પાછો કોઈ જાણીતો ડૉક્ટર હોય ને બતાવીએ કે ભાઈ આવું થયું હતું ને અત્યારે આવું થઈ ગયું, એટલે પેલો કહે કે ભાઈ આ ડૉક્ટરની ભૂલ છે, વાંધો નહીં, હવે દવાખાનું બદલી નાખો, આપણે જે થયું એ સાચું. હવે ખ્યાલ આવી ગયું? આપણે ભોગવવાનું જે દર્દ થયું હતું ને એ દર્દ તો 15 દિવસનું જ હતું, મટી દેવાનું, પણ આપણો ભોગવો તો 2 મહિનાનો હતો. શું હતો? એટલે કુદરત એવા ડૉક્ટર પાસે લઈ ગઈ કે દર્દ તો મટ્યું ને બીજું ઊભું કરી આપ્યું. એટલે એને નિકાલ કરતાં કરતાં પાછો બીજો મહિનો જોઈએ. સમજાય છે? એટલે આપણને આ વાત સમજાવવી જોઈએ. એમાં ડૉક્ટરનો વાંક નથી, કોઈનો વાંક નથી, આપણા કર્મના હિસાબ. આ જો જોતા આવડે તો ગમે તેવી અવસ્થામાં કોઈના ઉપર બ્લેમ અને ક્લેમ ના કરીએ તો ઓટોમેટિક આપણને નિરાકુરતા રહે, સમાધાન રહે, સમાધિ રહે. સમજાય છે? નહીં તો રાગ દ્વેષ થયા આગળ રહે. અવસ્થા ના જોતા અવસ્થામાં જ્ઞાનને જુઓ કે જ્ઞાન શું કહે છે. આ અવસ્થામાં સૈદ્ધાંતિક જ્ઞાન શું કહે છે મને. સ્વભાવ શબ્દ બોલો તો પ્રકૃતિનો સ્વભાવ તો પરિણામ વાળો છે. શું છે? એમાં પુરુષાર્થ નથી. કયો સ્વભાવ છે? પરિણામ વાળો. પણ પરિણામ વાળો સ્વભાવને સમજવું કઈ રીતે આપણે? જ્ઞાને કરીને. અને જ્ઞાન કઈ રીતે સમજવાનું? સિદ્ધાંતે કરીને, શ્રદ્ધાએ કરીને નહીં. એટલે સિદ્ધાંતનો સ્વીકાર થાય એટલે જે મન, બુદ્ધિ, અહંકાર ટાળું પડી જાય. કારણ કે સિદ્ધાંત એટલે જીવ માત્ર માટે એક સરખો છે, આપણા માટે ને બીજા માટે જુદો નથી. સમજાય છે? આ જગતમાં કોઈ વ્યક્તિ એવી જન્મી નથી અને જન્મવાની પણ નથી કે બોલવાની સ્વતંત્ર શક્તિ હોય, વિચારવાની સ્વતંત્ર શક્તિ હોય, ક્રિયા કરવાની સ્વતંત્ર શક્તિ હોય. એવી કોઈ વ્યક્તિ જન્મી જ નથી અને જન્મવાની એ નથી. સંજોગાધીન છે. શું છે? એવું માની બેઠો છે કે મારી પાસે સ્વતંત્રતા છે. એવું શું છે? અજ્ઞાન માન્યતાથી માની બેઠો છે. બાકી આ મન વચન કાયા રૂપી જે શરીર છે એને જ્ઞાની પુરુષે ભમરડો કીધો. શું કીધો? ભમરડો. એ ભમરડો એટલા માટે કીધો, બહુ ઉદાહરણ બહુ એપ્રોપ્રિએટ છે. કેવું છે? લાકડાનો ભમરડો હોય એની ઉપર તમે જાળ વીંટો ને જાળ વીંટ્યા પછી જમીન ઉપર ફેંકો. જમીન ઉપર ફેંકો એટલે જાળ તમારા હાથમાં છે અને ભમેડો. ત્યારે ભમેડો એવું કે છે હું મારી સ્વતંત્ર શક્તિથી કેવો ફરું છું. શું કે છે? જાળ વીંટનારે નથી અને જાળે નથી, તો હું સ્વતંત્ર છું. કેવો છું? એવું એને ભાસે છે નહીં. સમજાય છે? એવું એને ભાસે છે પણ છે નહીં. કારણ કે જાળનો પાવર ના હોય તો ફરી શકે અને જાળને વીંટનારો ના હોય તો ફરી શકે. એવી રીતે આ મન વચન કાયારૂપી ભમરડો એ કર્મની જાળથી ચાલે છે. કેવું ફરે છે? કઈ જાળથી? કર્મની ફાળ. એ વીંટી ગયા અવતારમાં અને ઉકલે છે. વીંટતી વખતે પોતે હતો વીંટવામાં,
અને ઉકલતી વખતે કુદરત છે. કોણ છે? એટલે હવે ખબર પડતી નથી કે આ મને કુદરત ચલાવે છે કે હું ચલાવું છું. કારણ કે એને એવું લાગે છે કે હું સ્વતંત્ર, પેલી જાળની જેમ. અત્યારે જાળ દેખાતી, વીંટનારો દેખાતો નથી. કારણ કે વીંટનારો વીંટીથી ગયા અવતારમાં કર્મ બાંધ્યા હતા અને ઉકલે છે. અને કોણ ઉકેલાવે છે? કુદરત. એટલે આ ભમરડાને એવું લાગે છે કે હું કેવો સ્વતંત્ર શક્તિથી ફરું છું. પણ ભાઈ, કર્મની જાળ વગર તું કઈ કરી શકે એમ? એક શ્વાસ પણ લઈ શકે એમ? એ તો બંધ થાય પછી ખબર પડે કે શક્તિ આપણી હતી કે કુદરતની હતી. કુદરત આપણને આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી જ શ્વાસ લઈ, તમે ભાનમાં હોય કે બેભાનમાં હોય, પણ આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી શ્વાસ ચાલુ રહે. જાગો કે ઊંઘો, પણ આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી શ્વાસ. અને જેવું આયુષ્ય કર્મ પતી જાય પછી માણસ બેઠા બેઠા પડી જાય. કારણ કે શ્વાસોશ્વાસનો શું આવી ગયો? હવે કઈ પુરુષાર્થ કરી શકે? સંજોગાધીન છે માનવ ભમરડો, અક્કડ અહમે હું પદે ફરતો. શું કીધું? કયા અહમે? અક્કડ અહમે. પોતાની ભૂલોને કહે છે સ્વમાની. શું કહે છે? પોતાની ભૂલ છે એને ભૂલ નથી કહેતો, પણ શું કહે છે? આટલું સમાન તો હોવું જોઈએ ને આપણે એમ. અને બીજાની ભૂલોને કહે છે અભિમાની. શું કહે છે? એ જ ભૂલ બીજા કરે તો અભિમાની કે, અને એ જ ભૂલ પોતે કરે તો અભિમાની. કારણ કે અહંકાર બધું આવી રીતે પક્ષપાતી બતાવે. કેવું બતાવે? નિષ્પક્ષપાતી બતાવે નહીં. અહંકાર એટલે પોતે આંધળો, અને એ આંધળો અહંકાર બુદ્ધિ, ચિત્ત અને મનની આંખને આધારે જ પ્રકૃતિના પક્ષનો હોય. હંમેશા કયા પક્ષનો હોય? પ્રકૃતિના પક્ષનો હોય. એટલે સ્વાર્થી હોય. કેવો હોય? નિસ્વાર્થી ના હોય. એટલે જ્ઞાની પુરુષ જ્યારે જ્ઞાન આપે ત્યારે એને આત્માનો સ્વાર્થી બનાવે. પ્રકૃતિમાંથી શું બનાવે? આત્માનો સ્વાર્થી. એટલે પ્રકૃતિના પક્ષે નિસ્વાર્થી બને. સમજાય છે? એટલે આ વ્યક્તિની જે જીવન જીવવાની પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર ખાલી ભગવાન કહે છે તારી દ્રષ્ટિ બદલવાની છે. સંજોગો બદલવાના અને બદલી શકાય એમ પણ છે. કોઈ જીવ સંજોગ આ બદલી શકેલા નહીં, મન વચન કાયાના. કારણ કે પરિણામ સ્વરૂપ. કારણ કે મહાવીર પણ પોતાના જીવનની અંદર ઉદય કર્મને આધીન જે ભોગવટો આવ્યો એને બદલી શક્યા. 28 વર્ષે મોટા ભાઈને કીધું કે ભાઈ હું દીક્ષા લઉં છું, હવે માતા પિતાનું અવસાન થઈ ગયું છે. મોટા ભાઈએ ના પાડી કે રોકાઈ જાવ, હજુ 2 વર્ષ રોકાઈ જવું પડ્યું. તીર્થંકર પણ સ્વતંત્ર નથી, કર્મ સત્તાને આધીન છે. આત્મા સ્વતંત્ર છે પણ દેહ સ્વતંત્ર ના હોય. તીર્થંકર પદ દેહને લાગુ પડે, આત્માને લાગુ પડે નહીં. તીર્થંકર ગોત્ર કર્મ કહેવાય. શું કહેવાય? કર્મ હંમેશા દેહને લાગુ પડે, એ આત્માને ના લાગુ પડે. એટલે તીર્થંકરનો જન્મ થાય, તીર્થંકરનું જીવન હોય અને તીર્થંકર નિર્વાણ પામે. સમજાય છે? આત્માનો જન્મ, જીવન અને નિર્વાણ હોતું નથી. એટલે બંને જુદા છે. શું છે? બધાને પોતાના જ કરેલા કર્મો ફરજિયાત ભોગવવા પડે છે, કારણ કે કુદરતનો કાનૂન છે. ભગવાન મહાવીરને પણ કાનમાં ખીલા ઠોકાયા. કાનૂન કોનો? કુદરતનો. કર્મ કોણે કરેલા? પોતે કરેલા. એટલે આપણને લાગે કે ભાઈ હું કર્મ કાઢું તો કુદરત મને કેમ ફળ આપે? આપણી બુદ્ધિ એવું બતાવે કે ભાઈ કર્મ હું કરું અને કુદરત શું કામ ફળ આપે? તો કુદરતનો કાનૂન એવો છે કે અનંત શક્તિવાળા આત્માની હાજરીમાં કરેલા કર્મો. શું કીધું? અનંત શક્તિવાળા આત્માની હાજરીમાં. એ આત્મા કેવો છે? ચૈતન્ય ઘન. એની હાજરીમાં બાંધેલા કર્મો એ આ કુદરતે એના ફળ આપવા પડે છે. કારણ કે કુદરત મિકેનિકલ છે. કેવી છે? એ ચેતન નથી. આ જગતમાં ચેતન એક જ તત્વ છે ને તે આત્મતત્વ, જે બધા જીવોની અંદર રહેલું છે. બાકી બધું જડ છે. કેવું છે? જડ છે. એટલે તમે જેવો ભાવ કરો એ ભાવ જડ જ છે, ચેતન નથી. એનું પરિણામ પણ જડ જ છે. શું છે? ચેતન નથી. સમજાય છે ને?
એટલે આ કુદરત જે છે એ મીડિયા છે. શું છે?